પપ્પા, મને હવે એકલા બહાર જતા બીક લાગે છે. હું લિફ્ટમાં પણ સુરક્ષિત નથી. મને બીક છે કે લિફ્ટમાં કોઈ અંકલ મારી છેડતી કરી દેશે, મારી સાથે દુષ્કર્મ આચરી લેશે પોતાની હવસ સંતોષવા. હવે થયું એવું છે કે વ્યક્તિ ગમે તે વયનો કેમ ના હોય, આધેડ હશે ને તો પણ વિકૃત માનસિકતા જો એની અંદર ભરાયેલી હશે ને તો એક વાર નહીં વિચારે છેડતી કરતા પહેલા. અને સુરતમાં આવું થયું છે. કામરેજમાં એક 13 વર્ષની સગીરાની લિફ્ટમાં છેડતી કરી છે ધીરુ બાલાળા નામના આધેડે. માંડ માંડ બિચારી પોતાનો બચાવ કરીને ભાગી ઘરે અને પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પરંતુ વિચાર કરો, હવે તે ક્યારેય લિફ્ટમાં સુરક્ષિત મહેસૂસ નહીં કરે. બીજી વાર લિફ્ટ એની સામે દેખાશે ને તો ડર લાગશે. લિફ્ટમાં જતા પહેલા ડરશે, 100 વાર વિચાર કરશે કે ફરી એની સાથે કોઈ અંકલ આવી હરકત ના કરે. આવા વિકૃત માનસિકતા ધરાવતા લોકોના કારણે આજે આ હવસના પૂજારીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. અને સવાલ છે સૌથી મોટો કે હવસના પૂજારીઓની સંખ્યા આટલી કેમ વધી રહી છે? કાયદાનો ખોફ નથી, પોલીસનો ખોફ નથી, દુષ્કર્મ કે છેડતી કરતા પહેલા એક વાર વિચાર ના કરે એવી હાલત છે સમાજમાં આજે. અને સૌથી મોટો સવાલ એ કે યોગ્ય કાર્યવાહી, કડકમાં કડક કાર્યવાહીનો અભાવ, ઝડપી કાર્યવાહીનો અભાવ કેમ છે? તમે બહારના દેશોમાં જુઓ કે કેટલી જલ્દી ચુકાદો આવી જાય છે આ મામલે. જો રેપનો ગુનો હોય, રેપનો કેસ હોય તો કેવી સજા આપવામાં આવે છે, એ હદની કડક સજા આપવામાં આવે છે ને. એના કારણે કોઈ વિચારતા નથી આ વસ્તુ કરતા પહેલા. વિચારે, 10 વાર વિચારે કે અમે જો આવું કરશું તો અમારી સાથે આટલી ખરાબ પરિસ્થિતિ થશે, અમને આટલી કડક સજા મળશે. એટલે એ દેશોમાં રેપના કેસના એની સંખ્યા ઓછી છે અને અહીંયા કંઈક વિપરીત જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે આ મામલો એટલો ગંભીર છે કે આ મામલે પગલા ભરવા ખૂબ આવશ્યક બનતા જઈ રહ્યા છે. ત્રિનેત્રમાં લઈએ વિરામ બાદ આપને